દોરા ગામના તળાવમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ફાયર કર્મીઓએ શોધી બહાર કાઢ્યો. ભરૂચના આમોદના દોરા ગામના તળાવમાં ગતરોજ એક યુવાન લાપતા બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે મોડી સાંજે 5:30 ભરૂચ જિલ્લાના દોરા ગામ ખાતે તળાવમાં ઇન્દરસિંહ સુમરાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 44 ડૂબી ગયાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ આદરી હતી. પરંતુ મોડી રાત સુધી યુવાનની ભાળ ન મળતા ગતરોજ વહેલી સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવતા કરજણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.